Hello friends, welcome to my channel, your channel, Target with ભાવિક મારું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જે ટોપિક છે આપણા સિલેબસનો પત્રલેખન એને સમજીશું. એ પહેલાં કહી દઉં, જો તમે ટાર્ગેટ વિથ ભાવિક મારું યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વખત આ વિડીયો જોઈ રહ્યા છો તો હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપરાંત પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન છે ટાર્ગેટ વિથ ભાવિક મારું. તમે જોઈ શકશો ત્યાં આગળ 4 થી 5 હજાર લોકોએ તો રિવ્યૂ આપ્યા છે. કેવા રિવ્યૂ છે એ પણ તમે જોઈ લેજો. આપણે ટાટ એચએસ માટે એક ફ્રી એક કોર્સ લાવીએ છીએ, જેમાં હું તમને નિબંધ લેખન, પત્રલેખન, ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ ઉપરાંત વ્યાકરણના આ દરેક વિડીયો છે એ હું ફ્રીમાં આપીશ. તમને એવું લાગે કે કન્ટેન્ટ ધી બેસ્ટ છે અને એ કરતાં એ કન્ટેન્ટ તમને પરીક્ષામાં પાસ કરાવી તમારું જે સપનું શિક્ષક બનવાનું છે એ પૂર્ણ કરવામાં ક્યાંક ભાગીદાર બને એવું છે તો અને તો જ તમે મારા વિડીયોની લિંક છે એ અન્ય વિદ્યાર્થી કે જે ભવિષ્યમાં રાષ્ટ્રનો નિર્માતા શિક્ષક બનવાનો છે એને આ શેર કરજો. તો આ આપણો ફ્રી કોર્સ છે. વધારે માહિતી માટે આ નંબર 7254929292 પર કોલ કરવાનો છે. અને બીજું કહું છું, જે લોકો ફ્રી કોર્સમાં જોડાવશો એ લોકોએ 7254929292માં તમારું નામ અને દરેક ડિટેલ નાખવી પડશે, તો જ કોર્સ છે એ ફ્રી રહેશે, એ કહી દઉં છું. ચલો, આપણો ટોપિક છે પત્રલેખન. ઇંગ્લિશમાં આપણે એને લેટર રાઇટિંગ પણ કહીએ છીએ. દોસ્તો, આજકાલનો યુગ છે એ ડિજિટલ અને સ્માર્ટ છે. વોટ્સએપમાં આપણે એક જ સેકન્ડમાં કોઈ પણ વાત દુનિયાના આ છેડેથી કોઈ પણ અન્ય છેડે પહોંચાડી શકીએ છીએ. ઈમેલ દ્વારા કોઈ પણ તમારી વાત છે મોટા ભાગે તમે જે કોઈ સંસ્થા હોય એને ફરિયાદ કરી હોય તો તમે કરો છો, એમના ઈમેલ આઈડી પણ હોય છે. પણ વર્ષો પહેલા પરંપરાગત રીતે પત્રો છે એ 1 નહીં, 2 નહીં, 3000 વર્ષથી ચાલ્યા આવે છે. અલગ અલગ સમયમાં અલગ અલગ પત્રલેખનની પદ્ધતિ હતી. પહેલા ભોજપત્ર ઉપર પત્રો લખાતા એક રાજા દ્વારા બીજા રાજાને, અને એ પછી કાગળની શોધ થતાં જ પત્રો કાગળ ઉપર લખવાના શરૂ થયા. પણ આ પત્રલેખન છે એ આજે પણ ચાલુ છે. તમે સરકારી નોકરિયાત કે અધિકારી બનો છો તો તમારે ઈમેલ તો શીખવાનો જ છે, પણ પત્રલેખન પણ શીખવાનું છે, કારણ કે તમારે સરકારી કામ પત્રોથી જ થાય છે, કારણ કે એને ફિઝિકલ પ્રૂફ એટલે કે ભૌતિક સાક્ષ્ય ગણવામાં આવે છે. પત્રલેખન 2 પ્રકારે હોય. એક તો કે ઔપચારિક અને એક હોય છે એ હોય છે અનૌપચારિક. બંને વસ્તુ હું તમને ક્લિયર કરું છું. ઔપચારિકને ઇંગ્લિશમાં ફોર્મલ કહેવાય અને અનૌપચારિકને ઇન્ફોર્મલ કહેવાય. ઔપચારિક એટલે કેવું? દોસ્તો, કોઈ પણ એક વ્યક્તિ, એક નાગરિક, એક કર્મચારી કે એક અધિકારી જ્યારે તે કોઈ પણ સરકારી કે બિનસરકારી કામ મુદ્દાનું કરવા માંગતો હોય ત્યારે તેણે સંસ્થાએ સરકારી હોય કે બિનસરકારી ખાનગી હોય એમને પત્ર લખવો પડે. એટલે કે કાયદાકીય રીતે જે કાંઈ તમારે કામ કઢાવવાનું છે એ પત્રોથી થાય. તો એ તમે સરકારી સંસ્થાને પણ તમે પત્ર લખી શકો અને ખાનગી સંસ્થાને પણ પત્ર લખી શકો. દાખલા તરીકે તમે એક વ્યક્તિ એટલે કે નાગરિક છો અને તમારા વિસ્તારમાં ગંદકી ફેલાય છે અને એ ગંદકી છે એનું સમાધાન લાવવા તમારે મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે એને પત્ર લખવો પડે. તો તમે એ સરકારી સંસ્થાને લખ્યો, પણ તમે કોઈ કંપનીમાંથી એક ફોન લીધો છે, પ્રાઇવેટ કંપનીમાંથી, અને ફોન છે એમાં નવો ફોન હોવા છતાં વારંવાર બેટરી ઉતરી જાય છે. બેટરી છે એ ગેરંટીમાં છે, છતાં પણ તમને દુકાનવાળો છે જેની પાસે તમે ફોન લીધો એ સરખો જવાબ નથી આપતો, ત્યારે તમે એને પત્ર લખી શકો, ઈમેલ કરી શકો. તો એ ખાનગી સંસ્થાને પણ લખી શકાય. દાખલા તરીકે તમારે મારી સંસ્થામાં નોકરી કરવા આવવું છે તો તમે મને પત્ર લખી શકો. તો બંને ઔપચારિક જ કહેવાય, સરકારી કે બિનસરકારી, પણ સંસ્થાને લખાવા જોઈએ. એવી જ રીતે એક છે અનૌપચારિક. તો અનૌપચારિક એટલે કેવું? કોઈ પણ વ્યક્તિ, આમાં નાગરિક નહીં લખું,
કારણ કે નાગરિક લગતાની સાથે એ વસ્તુ છે એ થોડી કાયદાકીય બની જાય છે. અહીંયા કાયદાકીય નહીં, અહીંયા તો લાગણીનું કામ છે, અહીંયા આગળ તો સંબંધોનું કામ છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના કોઈ પણ સંબંધ લખતા શીખજો. સંબંધ કેમ લખાય ઘણાને ખબર નથી. ભલે આપણે સંબંધ બોલતા, એકચ્યુઅલી સંબંધ બોલવું જોઈએ. સમાન બંધન તો સંબંધ. તો આ સંબંધ છે એ તમારો હોય કોઈ પણ તમારા મિત્ર સર્કલ સાથે, તો એને તમે લખી શકો. કોઈ પણ આપણા ફેમિલી મેમ્બર છે, કુટુંબીજનો છે, તો એને પણ આપણે લખી શકીએ. બરોબર, કોઈ પણ કુટુંબીને લખી શકીએ. તો આવી રીતે હું મારા મિત્રને કે કોઈ પણ મારા કાકાને કે માતાને પિતાને એ જે પત્ર લખું છું એ અનૌપચારિક છે. અહીંયા આગળ તમારી ઔપચારિકમાં ભાષા છે એ કેવી હોવી જોઈએ? તો કે શુદ્ધ હોવી જોઈએ. ભાષા કેવી હોવી જોઈએ? શુદ્ધ હોવી જોઈએ. અહીંયા આગળ માળખું જે છે પત્રનું એ યોગ્ય નહીં પરંતુ ઉચિત અને સંપૂર્ણ હોવું જોઈએ. એટલે કે અહીંયા વધારે ભાર છે ફોર્મેટ ઉપર. ત્યાર પછી અહીંયા આગળ તમારી પાસે જે માંગ્યું છે તે જ લખો. એનાથી વધારે કશું જ નહીં. માંગ્યું છે તે જ લખો. વધારાનું એક પણ વાક્ય છે એ તમારા માર્ક્સ સારા આવતા હશે તો પણ કપાવી શકે છે. જ્યારે અહીંયા આગળ ભાષા શુદ્ધ કરતા પણ ભાષા છે એ બોલીની રીતથી લખો. તમારી બોલી જે હોય, તમે પત્ર લખો છો, ગઈ વખતે પણ એક અનૌપચારિક પત્ર પૂછાણો હતો, એક ઔપચારિક પત્ર પૂછાણો હતો. તો તમે સમજો કે સુરતી છો, તો તમારી સુરતી બોલીના શબ્દો એમાં લખશો તો વધારે માર્ક્સ આવશે. દોસ્તો, મારે 10માંથી 7 માર્ક આવ્યા હતા અનૌપચારિક પત્રમાં, જીપીએસસી 1-2માં. તો એ પત્ર છે એ મેં કઈ રીતે લખ્યો હતો એનું ફોર્મેટ છે આપણી ટેલિગ્રામ ભાવિક મારું ઉપર હું મૂકી દઉં છું, તમે જોઈ લેજો. નંબર 2 કે તમે એ બોલી, મહેણાના છો તો થોડી એ આવી જોઈએ, કાઠિયાવાડના છો તો કાઠિયાવાડી બોલી આવી જોઈએ. તો એમાં ભાષા શુદ્ધ ન હોય તો ચાલશે, બોલી લખજો. અનૌપચારિક પત્રોમાં જેટલું પણ તમે જે તમારું પેપર ચેક કરે છે એને ગલગલિયા થાય, ગદગદિયા થાય, એને કાંઈક એની બાળપણની યાદ આવે એવું લખશો તો માર્ક્સ વધારે આપશે. તો ભાષા છે એ શુદ્ધ નહીં પણ બોલીને અનુરૂપ હોવી જોઈએ. અહીંયા આગળ કોઈ યોગ્ય માળખું નથી. બરોબર, માળખું છે એ સામાન્ય રીતે. બરોબર, એમાં એવું કાંઈ જાળવવું જરૂરી નથી. બધું અહીંયા જાળવવું જરૂરી છે. તો અહીંયા આગળ માળખું સામાન્ય. ત્યાર પછી અહીંયા આગળ તમારી પાસે માંગ્યું તે ઉપરાંત તમારું જે પેપર ચેક કરે છે, બરોબર, તમારો જે નિરીક્ષક છે એને ગમે એવું લખી શકો. નિરીક્ષકને ગમે તેવું તમે લખી શકો. તો આટલો ફેર છે આ બંનેમાં. આપણે બંને શીખીશું, ઔપચારિક પણ શીખીશું અને અનૌપચારિક બંને શીખીશું. અહીંયા આગળ સાહિત્ય તમે વાપરી શકો. અહીંયા આગળ ભાષામાં તમે સાહિત્ય વાપરી શકો, અલંકારિક શૈલી વાપરી શકો. વધારે ઇમ્પ્રેસ થશે પેપર ચેકર. અહીંયા ભૂલથી પણ આ વસ્તુ છે એ નહીં કરતા, નહીતર ગયા. કારણ કે આ ફોર્મલ છે, તમે અધિકારી કે સંસ્થાને લખો છો. એટલે આટલું ક્લિયર સૌથી પહેલા કરો કે ઔપચારિક પત્ર છે એમાં ફોર્મલમાં जितना मांगा है उतना ही लिखो, एज इट इज. बरोबर, एज ऑर्डर्ड एम. ત્યાર પછી એમાં જે શબ્દો છે એ શબ્દો તમારા યોગ્ય હોવા જોઈએ. અને આમાં તમે કદાચ વધારાના તમારા પાસે ભાષા કૌશલ્ય હોય, તમે અન્ય કરતાં વધારે શબ્દો છે એ સરકારી વહીવટી જાણતા હોવ, તો તમને બીજા અન્ય વિદ્યાર્થીઓ કરતાં તમને વધારે માર્ક્સ મળશે એની હું તમને ખાતરી આપું છું. અહીંયા આગળ એવું નથી હોતું. અહીંયા આગળ વધુમાં વધુ તમારો જે નિરીક્ષક છે એને તમે કેટલા ખુશ કરી શકો છો, ગલગલિયા કરી શકો છો અને રોવરાવી પણ શકો છો. લાગણીમાં ટૂંકમાં ડૂબાડી દેશો તો અહીંયા માર્ક મળશે. બરોબર, બાકી નહીં મળે. ઓકે, ચલો. તો બસ આ આપણે સમજી ગયા. હવે બંનેના ફોર્મેટ અલગ અલગ રીતે હું તમને શીખવાડીશ. સૌથી પહેલા આપણે સરકારી પત્ર ઉપર જઈએ, એટલે કે સરકારી બિનસરકારી અર્થાત ઔપચારિક પત્ર છે એના વિશે માહિતી લખીએ. તો પહેલા એમાંય સરકારી કાગળ. તો અહીંયા આગળ હું તમને નોર્મલી સમજાવું છું, બાકી આ રીડ જ કરું છું, બાકી ખરેખર તમને હું એક આખો ઉદાહરણ આપી અને ડિટેલમાં સમજાવવાનો છું. બરોબર, આખું એક ઉદાહરણ આપી. પહેલી જ વસ્તુ, હંમેશા ડાબી બાજુ હાંસિયાની પાસે
બરોબર, તમને આપેલી જ હોય છે, હાંસિયો પાડેલો હોય, ન પાડેલો હોય, કોરો કાગળ હોય તો થોડી હાંસિયાની જગ્યા રાખવાની, કેમ કે એમાં સિક્કા, ક્રમ વગેરે લાગતું હોય છે. એટલે કોરું કાગળ હોય તો જગ્યા રાખવાની, બરોબર. અને 0.5 સેમી જેટલી જગ્યા છે બધી જ જગ્યાએ. હું તો 0.5 ને હું તો 1 સેન્ટીમીટર છોડશો એવું હું કહું તમને, બરોબર, જેથી કરીને તમારું પેપર વળી ન જાય. પછી જે કોઈ વ્યક્તિ પત્ર લખે છે, બરોબર, દાખલા તરીકે તમને અહીંયા જો મેં આ પત્ર ગઈ વખતે ટાટમાં કરાયો હતો અને આવો જ પ્રશ્ન કોપી ટુ કોપી પૂછાઈ ગયો છેલ્લી પરીક્ષામાં. હું તમને બતાવું છું, બરોબર, ખોટી કોઈ વાત નહીં, તમને જે છે એ બતાવું છું કે ગઈ વખતે જે પત્ર પૂછાણો હતો એવો હતો કે તમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા માટે વિનંતી કરતો પત્ર જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને લખો. હું માં સરસ્વતીના સોગંદ ખાઈને કહું છું, કારણ કે અમારી તો માતા જ કુળદેવી કયો કે બધું જ કયો, શિક્ષકોની માતા આપણી બધાની, તમે શિક્ષક બનવાના, એ બધું જ સરસ્વતી માતા છે. કે મેં આ ગઈ વખતે કરાયો હતો ને એનો મેં લખ્યો છે, હું તમને બતાવું છું. એનો બંધ અત્યારે હું તમને બતાવું છું. એ જ પૂછાણો બેઠો બેઠો. તો આ વખતે પણ મારા પ્રયત્નો એ જ રહેશે કે હું ખોટે ખોટું કારણ વગરનો યુટ્યુબમાં લાઈવ ન થાવ, ઇન્સ્ટાગ્રામમાં લાઈવ ન થાવ. ફાંકા ફોજદારી જે બધા કરી રહ્યા છે, 6 અને 8 કલાકના મેરેથોન દોડાવે છે, પણ એમાંથી કંઈ પૂછાણું નથી. તમને ખબર જ છે, પ્રિલિમમાં, મેન્સમાં પણ જે લોકો વ્યાકરણ ભણાવે છે એમને જ આ લોકો પૈસા આપીને એમ કહી દે છે કે હવે ભાષાએ તમે ભણાવી દો ને વાંચીને, પણ તમારા ભવિષ્ય સાથે છેડા થાય છે. એટલે શિક્ષક બનવાના છો તો બાળકો જેવું કેમ કરો છો? મૂર્ખ કેમ બનો છો? તમે ઓળખો તો ખરી કે તમને જે ભણાવી રહ્યો છે ગુજરાતી, શું તે બોલવામાં પણ સ્પષ્ટ છે કે કેમ? એની ભાષા શુદ્ધિ પોતાની છે કે કેમ? એ માર્ક્સ બોલે છે પણ માર્ક્સ લખતા નથી આવડતું, કે સ ઉપર રેફ આવે, ક ઉપર નહીં, એની પાસે તમે શીખો છો. તો તમે કેમ પાસ થશો? પ્રિલિમ તો બહુ બધા લોકો પાસ થશે, મુખ્ય પરીક્ષા એ જ પાસ થશે કે જેની ભાષા શુદ્ધિ, ભાષા કૌશલ્ય, લખાણ આ સારું હશે, ભાષા અને લિપિ બેયનું, એ જ વ્યક્તિ છે આમાં પાસ થશે. વ્યાકરણ પણ પૂરું આવડવું જોઈએ, બરોબર. હું સારું ન ભણાવતો હોય તો તમારો હક છે, બરોબર, કે તમે કમેન્ટ કરીને લખી શકો કે તમે ભંગાર ભણાવો છો, બરોબર. એટલે જાગો, બરોબર, જાગો શિક્ષકો, જાગો. તો આ બેઠો નિબંધ પૂછાણો હતો. આજે હું તમને શીખવાડું છું કે કઈ રીતે આપણે આ નિબંધ લખીશું. અને હું તમને ફોર્મેટ પણ એમાં સમજાવતો જઈશ. ઓકે, તો ગઈ વખતે જે પૂછાણો હતો એવો જ મારો પણ બનાવેલો હતો કે તમે એક ગ્રામીણ શાળામાં આચાર્ય છો. તમને સીધા આચાર્ય કીધું છે. તમે એક ગ્રામીણ શાળામાં આચાર્ય છો. તમારી શાળામાં ઇન્ટરનેટની સુવિધા નથી કે ના કોઈ ઇન્ટરેક્ટિવ બોર્ડ એટલે કે સ્માર્ટ બોર્ડ નથી. જિલ્લા શિક્ષણ અધિકારીને તેની માંગણી કરતો, વિનંતી કરતો પત્ર લખો. બરોબર છે. હવે જુઓ તમે અહીંયા આગળ પહેલી જ વસ્તુ, હું જ્યારે પણ કાંઈ પણ લઈને આવીશ ત્યારે હું તમારી આંખ ખોલવા માટે હું તમારી સામે અમુક સેકન્ડ સુધી આ રાખીશ. તમારે વાંચવાનું છે અને એમાંથી તમને કાંઈ ભૂલ પકડાય તો તરત જ જોવાનું છે આમાં ક્યાંય ભૂલ છે. જો તમને લાગે છે ક્યાંય ભૂલ, જ્યારે પણ અમારું લખાવેલું ટાઈપિસ્ટ અમારા હોય સ્ટાફમાં, એ ટાઈપ કરતા હોય ત્યારે શબ્દો ગુજરાતીમાં એ જ લખાય કે જે લોકો વધારે વાપરતા હોય, પણ એ શબ્દ ખરેખર જોડણીની દ્રષ્ટિએ ખોટો હોય. અને અહીંયા આગળ મેં હાથે કરીને રાખ્યું છે, બીજે ક્યાંય નહીં હોય. જોજો અહીંયા હશે, જવાબમાં નહીં હોય ક્યાંય. અહીંયા જુઓ એક શબ્દ જિલ્લા શિક્ષણ અધિકારી. હવે આ જે જિલ્લા શિક્ષણ અધિકારી લખ્યું એમાં આ જિલ્લા ખોટું લખેલું છે. યાદ રાખજો કે જોડિયો જે અક્ષર છે એની આગળનો અક્ષર નિયમ છે કે એ કેવો હોવો જોઈએ? રસ્વ હોવો જોઈએ. તો આપણો જી જે છે એ કેવો હોવો જોઈએ? રસ્વ હોવો જોઈએ. આટલું ક્લિયર થયું? એટલે અહીંયા આગળ પહેલી જ વસ્તુ મેં જે તમને શીખવાડી એ તમારે, હું ન ફક્ત તમને દોસ્તો ખાલી ને ખાલી હું તમને એવું નહીં કરાવું કે ભાઈ હું જે ભણાવું છું એમાં જ ધ્યાન. જો બધી જગ્યાએ તમે નોટિસ કરો કેવું છે તો કે દીર્ઘ. તો આ ક્યાંથી દીર્ઘ થઈ જાય? તો કે દોસ્તો આ છે ને ટાઈપિંગ કરતા હોય ત્યારે કોમ્પ્યુટરને આખા ઇન્ટરનેટમાં જિલ્લા લખેલો શબ્દ છે એ દીર્ઘ બતાવે છે, કેમ કે બધાએ સમાચાર પત્રોમાં અને બધી જગ્યાએ ઇન્ટરનેટમાં જ્યાં જ્યાં અપલોડ કર્યું છે એ બધું જ જિલ્લા છે એ કેવું છે? તો
તો કે દીર્ઘ છે એટલે અહીંયા આગળ પણ તકલીફ પડે. ઓકે, બરોબર. આપણે આ ભૂલ છે એ કરવાની નથી. તો પહેલી જ વસ્તુ કે તમને એક પ્રશ્ન પૂછે, તમે એક ગ્રામીણ શાળામાં આચાર્ય છો, હવે તમને કીધું હોય ને, હવે તમને હું હવે આખું પેપર કેમ લખવું એ શીખવાડું, મતલબ પત્ર કેમ લખવો એ શીખવાડું. તમને શું પૂછ્યું છે, શું કીધું છે એ સમજવાનું. તમે એક ગ્રામીણ શાળામાં આચાર્ય છો એટલે તમે શું છો ખબર? આચાર્ય. તમારો હોદ્દો તમને ખબર પડી જવી જોઈએ. તો તમારે એક આચાર્ય તરીકે પત્ર લખવાનું છે. તમારી શાળામાં ઇન્ટરનેટની સુવિધા નથી તો તમારી શાળાના આચાર્ય તમે હોય તો બધી જ જવાબદારી છે તમારી હોય. તો ઇન્ટરનેટ સુવિધા નથી કે ના કોઈ ઇન્ટરેક્ટિવ બોર્ડ, ઇન્ટરનેટ નથી ને પાછું સ્માર્ટ બોર્ડ નથી. ઇન્ટરનેટ નો હોય સ્માર્ટ બોર્ડ હોય તો હાલો કાંઈક પેનડ્રાઈવમાં છોકરાઓને કાંઈક શીખવાડીએ કે, પણ કંઈ નથી. જિલ્લા શિક્ષણ અધિકારીને તેની માંગણી કરતો વિનંતી પત્ર લખો. શું લખો? વિનંતી પત્ર. તો અહીંયા આગળ સૌથી પહેલા સમજો, આ પત્ર છે એ કેવો છે ખબર છે? તો કે આ ઔપચારિક પત્ર છે અને ઔપચારિક ફોર્મલમાં પણ પાછો કેવો છે? આ સરકારી પત્ર છે. કઈ રીતે સરકારી? તો કે એક સરકારી કર્મચારી કે અધિકારી બીજા સરકારી કર્મચારી કે અધિકારીને લખે છે. બરોબર? કે ગમે તે એક અધિકારી બીજા અધિકારીને લખે છે. પણ આ થયો કેવો? સરકારી. તો સરકારી પત્રમાં પણ પાછા ભાગ પડે છે. અમુક વખતે હું કરાવવાનો જ છું તમને, અમુક વખતે તમારી પાસે ઉપરી અધિકારી જે છે, આમાં માંગી નથી પણ એવા પણ આવશે કે એ તમારી પાસે માહિતી માંગશે તમારી શાળાની. તો જ્યારે પણ માહિતી માંગતો પત્ર હોય ત્યારે તમારે એક વસ્તુ જવાબમાં લખો ત્યારે પત્ર ક્રમાંક તો લખવાનો જ છે, પણ એમનો જે પત્ર આપ્યો માહિતી માંગતો એનો સંદર્ભ ક્રમાંક પણ લખવાનો છે. તો આ પત્ર ક્રમાંક અને સંદર્ભ ક્રમાંક એ હું પાછો માહિતી વાળો કોઈ પત્ર આવે એટલે હું તમને બહુ સરસ રીતે શીખવાડવાનો છું. ફોર્મેટમાં, લખાણમાં, પ્રેઝન્ટેશનમાં, 360 ડિગ્રી વિચારોમાં, ભાષા શુદ્ધિમાં, જોડણી શુદ્ધિમાં, શબ્દ અને સમય મર્યાદામાં ક્યાંય પણ ભૂલ કરી એક માર્ક જશે. અને જો હું જે કરાવું છું એ રીતે કરતા રહેશો તો વિશ્વાસ સાથે કહું છું નહીં વાંધો આવે. તમે ધીરે ધીરે, કોઈ ઉતાવળ ન કરતા. બરોબર? પરીક્ષાના ગમે એટલા દિવસો બાકી હોય, બધું જ થઈ જશે, સમય છે જ. બરોબર? કાંઈ મૂંઝાવાનું નથી. શીખો, ખાલી શું કરો? શીખો. કારણ કે ભવિષ્યમાં તમારે આખી જિંદગી શીખવાડવાનું છે લોકોને. તો સરકારી પત્રમાં માહિતી વાળો પત્ર હશે તો એમાં પત્ર ક્રમાંક ઉપર સંદર્ભ ક્રમાંક પણ આવશે. ઓકે? અને એક હશે, બરોબર, માહિતી વગરનો પ્રશ્ન પત્ર, જેમ કે આ છે, સીધે સીધું તમે આચાર્ય છો ને તમારી સુવિધાને તમારે વિનંતી કરવાની છે, તો એમાં તમારે તો પત્ર ક્રમાંક આપવો જ પડશે. ઇનવર્ડ આઉટવર્ડ આવે ને એમાં લખાય તો પત્ર ક્રમાંક કરવો પડશે. સંદર્ભ નહીં આવે, કેમ કે તમારી પાસે માહિતી માંગી હોય તો જૂનો પત્ર હોય એના આધારે તમે માહિતી આપતા હો. તો જૂનો પત્ર હોય એનો તો પત્ર હશે, નંબર હશે કે નહીં? તો એ જૂનો પત્ર કે જેમાં માહિતી માંગી છે એ તમે જ્યારે રિપ્લાય કરો છો ત્યારે તમારા માટે એ પત્ર ક્રમાંક જે જૂનો હતો એ તમારો સંદર્ભ ક્રમાંક થઈ ગયો. પણ અહીંયા આગળ કોઈ માહિતી માંગીને સીધું જ તમારે કહેવાનું છે કે ભાઈ અમને આપો બોર્ડ, સ્માર્ટ બોર્ડ ને ઇન્ટરનેટ આપો. તો આમાં સંદર્ભ ક્રમાંક નહીં આવે, પત્ર ક્રમાંક આવશે. પછી બીજી એક વાત, જ્યારે પણ તમારી પાસે કોઈ માહિતી માંગે કે ન માંગે, માહિતી માંગે તો મોટા ભાગે બીડાણ આવે જ. માહિતી માંગે તો તમારે બીડાણ લખવું પડે. માહિતી માંગે ત્યારે જે માહિતી માંગી હોય એનું બીડાણ જોડેલું છે. કોઈ આવું નહીં શીખવાડે. પણ સમજો કે તમારી પાસે માહિતી નથી માંગી, સીધે સીધું જ તમે કોઈ તમને પત્ર આપ્યો છે એનો જવાબ લખો છો અને તમે કંઈક યાદી બનાવી હોય વિદ્યાર્થીઓની લિસ્ટ, વિદ્યાર્થીઓના વાલીઓની અરજ છે કે તમે સ્માર્ટ બોર્ડ આપો, યાદી બનાવી છે ને તમે પત્રમાં લખ્યું છે કે હા ભાઈ વડીલો છે એમણે એક અરજી લખી છે, તો એ અરજી જે સાઇન કરી હોય, દરેક વડીલનું નામ સાઇન, વડીલનું નામ, માતા પિતાનું નામ સાઇન, તો એ શું થયું? એક યાદી થઈ. તો એ પત્રમાં લખવાની ના હોય, પત્રમાં ચોંટાડવાની હોય. અને જે કાંઈ તમે પત્રની સાથે ચોંટાડો છો, પિન મારો છો, જે કરો એને બીડાણ કહેવાય.
તો બિડાણ તમે જો આપો છો તો લખવાનું, બાકી માહિતીવાળા પત્રમાં મોટા ભાગે આવશે, 100% નહીં આવે, મોટા ભાગે આવશે. તો જ્યારે પણ તમે કાંઈ માહિતી એડ કરો છો ત્યારે બિડાણ લખશો. આટલું ક્લિયર? યસ સર, ક્લિયર જ હોય ને. તો ચલો આગળ વધીએ. હવે આટલું ક્લિયર થઈ ગયું હોય તો હું તમને બીજી એક વસ્તુ શીખવાડું. હવે જ્યારે પણ પત્ર તમે લખો છો ત્યારે તમે લખનાર છો એ છે પ્રેષક કહેવાય. શું કહેવાય? પ્રેષક એટલે લખનાર. તો ગુજરાતી ભાષામાં તમારે પ્રેષકનું નામ સરનામું છે એ જમણી બાજુ, કઈ બાજુ? જમણી બાજુ ઉપર ખૂણામાં લખવાનું. બને એટલું ટૂંકાણમાં લખવાનું, નહીતર જગ્યા નહીં વધે. બરોબર? તો પ્રેષકનું સરનામું છે એ કઈ રીતે લખવું એ હું તમને કહું. એવું નહીં લખવાનું હો પ્રેષકનું સરનામું એમ. હું તમને ફોર્મેટ, માળખું આપું છું. સૌથી પહેલા આમાં ક્યાંય તમને તમારું નામ આપ્યું છે આચાર્ય તરીકે? તો કે નહીં. હવે તમે નામ તો ધરાવતા જ હો ને, કોઈ બેનામી વ્યક્તિ હોય? ના હોય. તો તમારે તમારું નામ લખવાનું, જે હોય એ ધારી લેવાનું. દાખલા તરીકે અહીંયા આપણે ધારીએ અબક, તો અ નામનો, બ પિતાના નામનો અને ક અટકનો ટૂંકાણમાં લખ્યું છે એટલે અ.બ.ક. હવે કોઈ પણ વ્યક્તિ એવું કે સાહેબ અમે ખાલી અબક લખીને ડોટ ન કરીએ તો કાંઈ વાંધો નહીં, કોઈ માર્ક નહીં કપાય, એમાં કોઈ નિયમ નથી. બરોબર? અ.બ.ક અહીંયા આપ્યું હોય અ.બ.ક તો અહીંયા અબ.બ.ક લખવાનું. અહીંયા અબક આપ્યું હોય ડોટ નો હોય તો ડોટ નહીં લખવાનું. એમાં કઈ બહુ મોટી વાત નથી. તમે અહીંયા આગળ અબક લખ્યું પછી જોજો અહીંયા આગળ બહુ સમજવાનું છે. પ્રેઝન્ટેશન એ જ મેઇન વસ્તુ છે. અહીંયા તમે અબક લખ્યું પછી તરત જ છે ને તમારો હોદ્દો આવે. તો તમારો હોદ્દો શું છે? તો કે આચાર્ય. બરોબર? શું છે? આચાર્ય. અબક આચાર્ય. ઓકે. શ્રી પોતાની જાતને નહીં લખવાનું, આચાર્ય શ્રી, એટલે શ્રી નહીં લખવાનું, આચાર્ય. ક્યાંના આચાર્ય છો? તો જે કાંઈ શાળા હોય તે શાળાના. તો કે પ્રાથમિક શાળા, નંબર 1 અલ્પવિરામ. કયું ગામ? તો આપેલું છે. બરોબર? તો ગામનું નામ આપ્યું છે? તો કે નથી આપ્યું. ઓકે, નામ આપ્યું નથી. તો કાંઈ નહીં, એક નામ ધારી લઈએ, ચ છ જ. ચ છ જ. બરોબર? અને જિલ્લાનું નામ કાંઈ પણ હોય. બરોબર? એ પણ ધારી લઈએ, ટ જિલ્લો. અને અહીંયા આ જ લીટીમાં આવી રીતે લખો તારીખ. અને તારીખ તમારે પરીક્ષામાં જે દિવસે બેઠા છો એ તારીખ લખવાની. કોઈ પણ તારીખ ચાલે. બરોબર? તારીખનું ફોર્મેટ કાંઈ ફિક્સ નથી હોતું, ગમે તે લખી શકો. તમે આમ લખી શકો 01 જાન્યુઆરી 2027. બરોબર? અલ્પવિરામ કરીને 2027. ગુજરાતીમાં પેપર લખતા હો ત્યારે આંકડાઓ ગુજરાતીમાં આવવા જોઈએ. આ શીખો થોડું. આને કહેવાય લેખન શુદ્ધિ. તો 0 અને ભાષા શુદ્ધિ કહેવાય કે ગુજરાતી ભાષાનો તમે પત્ર લખો છો તો બને એટલા શબ્દો ગુજરાતીમાં લખવાના, પણ ઇંગ્લિશ શબ્દ આપણા રોજના વ્યવહારમાં હોય તો એને ઇંગ્લિશ લખો તો વાંધો નથી. તારીખ લખી નાખી. આ થઈ ગયું પ્રેષકનું સરનામું. પછી આની જ લીટીમાં હવે સમજો કે તમારે સરનામું લખવું જ નથી, તો આ ચ છ જ ગામ અને તાલુકો લખવો નથી, જિલ્લો એવું નથી લખવું. અહીંયા તાલુકો આવે પણ આપણી પાસે કઈ જગ્યા જ ન વધે તો પછી નીચે લખવાનું. તો શું કરવાનું ખબર? અબક આચાર્ય. બરોબર? પ્રાથમિક શાળા નંબર 1. પછી અહીંયા આગળ સરનામું આમાંય લખી નાખો, ખાલી ને ખાલી. અને સરનામું લખો ને તમે એટલે પૂર્ણ વિરામ આવે. બરોબર? અહીંયા બધે અલ્પવિરામ આવે, પણ સરનામું જ ખાલી લખો છો તો સરનામું આની જગ્યાએ પ્રાથમિક શાળા નંબર 1 અને અહીંયા સરનામું, પછી સીધું તમે તારીખ પણ લખી શકો, કોઈ ખોટું નથી. હવે પ્રેષકનું પતી જાય પછી તમે જેને લખ્યું છે, બરોબર, તમે જેને ઉદ્બોધન કરો છો એ ઉદ્બોધન કોને સમર્પિત કરો છો? આ પત્ર કોને મોકલો છો?
તો એ આ લીટીની નીચે અહીંયા આગળ તમારે એક ફોર્મેટ જાળવવાનું, બરોબર, એક લાઈન જાળવવાની, થોડી જગ્યા મૂકી અને અહીંયા આગળ લખો પ્રતિ. હવે દોસ્તો પ્રતિ પછી મોટા ભાગના વિદ્યાર્થીઓ છે ને એ અલ્પવિરામ કરે છે. શું કામ કરે છે કે મોટા ભાગના સાહેબો યુટ્યુબ પર છે ને પ્રતિ પછી અલ્પવિરામ કરે છે અને વર્ષોથી ચાલ્યું આવે છે ને અમે કરીએ છીએ. ના દોસ્તો, હંમેશા યાદ રાખજો, પ્રતિ પછી ફક્ત નામ હોય અને કોઈનો હોદ્દો ન હોય. પ્રતિ પછી ફક્ત નામ હોય અને કોઈનો હોદ્દો ન હોય તો પ્રતિ પછી અલ્પવિરામ આવે. પણ પ્રતિ પછી નામ નથી અને હોદ્દો છે તો પ્રતિ કરીને સીધો હોદ્દો આવે ને પછી અલ્પવિરામ આવે. પ્રતિ પછી પ્રતિની પછી અહીંથી નહીં લખવાનું, પ્રતિની પછીની નીચેની લીટીમાં પ્રતિની નીચે કાંઈ નહીં લખવાનું, નીચેની લીટીમાં પ્રતિ છોડી એટલી જગ્યા છોડી અને અહીં આગળ જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો શિક્ષણાધિકારી જે હોય, બરોબર, જિલ્લા શિક્ષણાધિકારી લખી શકો અને જિલ્લા શિક્ષણ અધિકારી પણ લખી શકો. બે સાચી જોડણી છે. પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, બરોબર. ક્યાં આગળ? તો કે જે તે કચેરી હોય ત્યાં, બરોબર. જિલ્લાનું નામ આપણે ધારીએ કખગ, બરોબર, કખગ જિલ્લા શિક્ષણ કચેરી. અથવા આપણે કાંઈ અત્યારે નથી લખવું, સીધું જ ક્યાં બેઠા હોય સાહેબ? તો કે જિલ્લા શિક્ષણ કચેરીએ બેઠા હોય. જિલ્લા શિક્ષણ કચેરી અલ્પવિરામ. ક્યાં? તો કોઈ બી જિલ્લો તો હશે જ, એનું સરનામું તો પૂરું કરો. તો કે કખગ જિલ્લો ધારી લ્યો. કયો ધાર્યો? કખગ જિલ્લો. બસ પછી કાંઈ બહુ લાંબા સરનામા લખશો તો અડધું પ્રશ્નપત્ર તો તમારું એમ જ વેસ્ટ જશે. આપણે એવું કરવાનું નથી, આપણે તો હજી ઘણું લખવાનું છે. આ શું થઈ ગયું? તો કે બંનેના પ્રેષકના અને આપણે જેને મોકલીએ છીએ, બરોબર, એ બંનેના સરનામા આવી ગયા. હવે વિષય હોય, કોઈ પણ પત્રનો વિષય તો હોય જ. હું અહીંયા આગળ અલગ અક્ષરે એટલે લખું છું દોસ્તો, તમે ત્યાં ન અલગ અક્ષરે લખતા હોય. મોટા ભાગે વિદ્યાર્થીઓને ખબર જ હોય છે કે ભાઈ બ્લુ પેન ને બ્લેક પેન વપરાય. બ્લુ વાપરો તો બ્લુ જ વાપરો અને બ્લેક વાપરો તો બ્લેક. પણ અહીંયા આગળ હું તમને શીખવાડું છું એટલે અલગ પેન વાપરું છું. આ જે કખગ જિલ્લો લખ્યો એની પછી તમારે લખવાનો છે વિષય. શું લખવાનો છે? વિષય. અને સંદર્ભ તો આવશે જ નહીં, કેમ કે માહિતી તો માંગી નથી, એટલે ખાલી વિષય તમારે લખવાનો, સંદર્ભ લખવાનો નથી. વિષય. નામ થાય ને ચચ્છ જગ્યા. ચચ્છજા ગામની પ્રાથમિક શાળા નંબર 1માં ઇન્ટરનેટ તથા સ્માર્ટ બોર્ડ. હવે ત્યાં ની નતો સમાયો મારે, કેમ કે તમે જોઈ શકો છો કે પતી ગયું, બરોબર, મારું બોર્ડ પતી ગયું. તો સ્માર્ટ બોર્ડની માંગણી બાબતે અથવા સ્માર્ટ બોર્ડ માંગણી બાબતે, બસ ટૂંકું અને ટચ આટલું લખી નાખવાનું, બાબતે, પૂરું, બરોબર. આ તમે શું લખ્યો ખબર? વિષય લખ્યો. હવે સરનામું તમે લખો છો એમનું પતી ગયું, તમે જેને મોકલો છો એનું પતી ગયું, વિષય પતી ગયો. જો સંદર્ભ હોત ગયા પત્રનો તો વિષયની નીચે સંદર્ભ આવત, પણ અહીંયા સંદર્ભ નથી. હવે અહીંયા આગળ તમારે પાછું પ્રતિની પની નીચે આ લીટી પકડી રાખવાની. અહીંયા આગળ ઉદ્બોધન કરવાનું છે. શું કરવાનું છે? ઉદ્બોધન. અને એ ઉદ્બોધન છે એમાં, બરોબર, તમે માનનીય, આદરણીય વગેરે શબ્દો વાપરો છો, પણ ખરેખર
એવું કંઈ વાપરવાનું હોતું નથી. હું નથી કહેતો. આપણું ગુજરાત ભાષા નિયામક કચેરી કહે છે ખાલી ને ખાલી આટલું લખી નાખો તમે નમસ્તે, અહીંથી લખવાનું, ઉદ્બોધન કરો મસ્ત મજાનું, સારું લાગશે. નમસ્તે, પછી આશ્ચર્ય ચિહ્ન આવે, નમસ્તે સાહેબ. બરોબર, શું લખવાનું? નમસ્તે સાહેબ, સાહેબ શ્રી. આ વધારાની બધી વસ્તુ છે. ખરેખર છે ને એવું કહે છે કે તમે ખાલી આટલું લખી શકો, શ્રીમાન શ્રીમતી. નમસ્તે શ્રીમાન શ્રીમતી. શા માટે? તો અહીંયાથી તમે જો આ લખો ને તો બહુ સારું. શ્રીમાન શ્રીમતી, સાહેબ શ્રી લખો એની કરતા શ્રીમાન શ્રીમતી. શા માટે એ કહું કે જિલ્લા શિક્ષણ અધિકારી પુરુષ જ હોય? શું સ્ત્રી ના હોઈ શકે? જ્યારે તમે શ્રીમાન સ્લેશ શ્રીમતી લખો છો ત્યારે તમારા વિચારો છે એ જેન્ડર ઇનઇક્વેલિટી માટે છે. એટલે કે તમે જે જાતીય ભેદ છે, સ્ત્રી અને પુરુષનો લિંગ ભેદ, એ લિંગ ભેદથી તમે ઉપર છો એ દેખાડે છે. એટલા માટે કહું છું કે તમારે નમસ્તે શ્રીમાન શ્રીમતી આટલું લખી શકો તમે. બરોબર, હવે આવું હું નથી કહેતો, જો હું તો તમને પ્રૂફ સહિત બધું વસ્તુ બતાવું છું. ભાષા નિયામક કચેરી છે એ આવું કહે છે. કોણ કહે છે? ભાષા નિયામક કચેરી. ભાષા નિયામક કચેરી. જો ભાષા નિયામક કચેરી એવું કહે છે કે તમે જ્યારે પણ કોઈ સરકારી ફોર્મલ લેટર લખતા હોવ ત્યારે સરકારે નિયમ બનાવેલો છે. પત્ર લેખન. સરકારી પત્રમાં સૌથી મહત્વની વાત છે તેને મથાળા જમણી બાજુએ ગુજરાત સરકાર વગેરે શબ્દો, ખાતા, કચેરીનું નામ વગેરે લખવાનું હોય છે. બરોબર, પછી હોદ્દો દર્શાવવાનો હોય. પ્રતિ એ મથાળા નીચે સંબોધિત વ્યક્તિ કે અધિકારીનું નામ, હોદ્દો વગેરે લખાય. એ પછી વચમાં વિષય શબ્દ લખવાના, 2 ટપકા મૂકવાના. બરોબર, આ બધું જ મેં તમને વાંચીને ભણાવું છું, અમથો નથી ભણાવતો. પછી જો આના પછી આવે સંબોધન. એમાં રાજ્ય સરકારના અધિકારીઓ અન્ય સરકારી અધિકારીઓ પર સરકારી કામકાજ અંગે લખતા હોય તો ઉપર કશા સંબોધન વાચક શબ્દની તેમજ અંતે સમાપનના કશા વિવેક વિચારની જરૂર નથી. વિધાનસભાના સભ્યો, ખાનગી વ્યક્તિઓ, સંસ્થાઓ વગેરેને લગતા પત્રમાં સંબોધિત વ્યક્તિ પુરુષ હોય તો શ્રીમાન અને સ્ત્રી હોય તો શ્રીમતી. પણ આપણને ક્યાં ખબર છે પરીક્ષામાં કે કોણ શ્રીમાન છે શ્રીમતી? એટલે આપણે બંને લખવાનું. શ્રીમાન શ્રીમતી જ શબ્દો વાપરવા. આદરણીય, માનનીય, ફલાણા ઢીકડા આટલું બધું ડાયું થવું નહીં, કેમ કે તમે લોકશાહી દેશમાં છો. પછી બંગાળીમાં એને માટે વપરાતા મહાશય અને હિન્દીમાં વપરાતા મહોદય. બરોબર, આવા બધા શબ્દો નહીં વાપરવાના. બરોબર, શ્રીમાન શ્રીમતી આટલું જ રાખવાનું. આ બધા શબ્દો બંગાળી છે. પછી અમુક શબ્દો ઉર્દુ છે, પારસી છે, એ આપણે નથી વાપરવાના એવું કહે છે. મહેરબાન સાહેબ ને કૃપા કરજો ને કૃપાવંત ને આવું બધું લખશો તો માર્ક કપાશે. બરોબર, ખાલી શ્રી લખી શકો લખવું હોય તો, જે મેં લખ્યું છે સાહેબ શ્રી એમ. અથવા તો નમસ્તે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી. બહુ સરસ લાગે, ટૂંકું ટચ. બરોબર, પછી જો પ્રતિ પછી અલ્પવિરામ ના આવે યાર, એ બધું વાંચો તો તમને ખબર પડે. જો અરજી આપી છે સરકારે કઈ રીતે પત્ર લખવાનું છે. પ્રતિ પછી અલ્પવિરામ. હોદ્દા પછી છે, પ્રતિ પછી છે તો કે ના. પછી જોજો આના શ્રીમાન જો ખાલી શ્રીમાન. પછી જોજો અહીંયા જોજો પ્રતિ પછી છે, અલ્પવિરામ નથી, હોદ્દા પછી છે તો ભાઈ હું ગાંડો નથી. બરોબર, જે રીતે હું તમને કહું છું એ રીતે લખજો, તમને વાંધો નહીં આવે એ હું તમને ખાતરી સાથે કહું છું. ઓકે, ચલો, વેરી ગુડ. હવે આપણે પાછા જ્યાં હતા ત્યાં આવી જઈએ. યસ, તો આવી રીતે તમારે સરસ મજાનું લખવાનું છે. વિષય પછી નમસ્તે ખાલી સાહેબ શ્રી લખશો તો ચાલશે, અથવા તો નમસ્તે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તો પણ ચાલશે, અને અથવા શ્રીમાન શ્રીમતી આટલું લખશો તો પણ ચાલશે. સર તમે અમને શું સજેસ્ટ કરો એવું તમારા મનમાં પ્રશ્ન થાય તો હું કહું છું કે મને સૌથી શ્રેષ્ઠ જે લાગે છે એ આ લાગે છે. હું તમને અલગ અક્ષરમાં લખીને આપું. આ અક્ષરમાં હું હોય તો આવું લખું, નમસ્તે. આ ઉદ્બોધન છે દોસ્ત, વાત કરવાની શરૂઆત કરી. નમસ્તે પછી ઉદ્ગાર ચિહ્ન. નમસ્તે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી.
બસ બહુ થઈ ગયું, પૂર્ણ વિરામ. ખૂબ સરસ લાગે. ઓકે, ચલો તો આવી રીતે લખ્યું. હવે આ શું થઈ ગયું ખબર? તમારા ફોર્મેટનું મોટા ભાગનું કામ. હવે તમારે પત્ર લખવાનો છે. તો પત્ર તમે લખવાની શરૂઆત કેવી રીતે કરી શકો, તો એ હું તમને શીખવાડું. કે સૌથી પહેલા તો તમે કોણ છો એ તો તમારે કહેવું પડશે, બરોબર? હું એ ક્યાંથી લખવાનું છે કહું. આ તમે જે ઉદ્બોધન કર્યું એ પછી તમારા વિષયવાળી લીટી જે આવે છે ને, હા, ત્યાંથી બધા ફકરા રાખવાના. તો ફકરો હું નામ રાખ્યું હોય તો લખવાનું અ બ ક અલ્પિરામ આપણા જિલ્લા અંતર્ગત આવતા ગામ ચ છ જ ની પ્રાથમિક શાળા નંબર 1 ના આચાર્ય તરીકે અમારી શાળાના વિદ્યાર્થીઓ ના ઉપર મીંડું આવશે, કેમ કે વિદ્યાર્થીઓ એટલે એમાં ખાલી વિદ્યાર્થીઓ લખો છો, વિદ્યાર્થીઓના લખો છો, માથે મીંડું નથી મૂકતા, તો ખાલી તમે પુરુષની વાત કરો છો. પણ જ્યારે વિદ્યાર્થીઓ ના લખી અને નાની ઉપર તમે પૂર્ણ મતલબ અનુસ્વાર મૂકો છો, એનો મતલબ પુરુષો અને સ્ત્રીઓ એટલે કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંનેની વાત કરી રહ્યા છો. અમારી શાળાના વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે અંતર્ગત આવતા ચછજની પ્રાથમિક શાળા નંબર 1 ના આચાર્ય તરીકે અમારી શાળાના વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે એક વાત આ પત્ર દ્વારા રજૂ કરી રહ્યો કે કરી રહી, તમે જે લખો એ રહ્યો છું, બરોબર? હવે એમાં આગળ આપણે લખી શકીએ તો કે શું લખી શકીએ, તો કે 21મી સદી. જો હજી તમે શું લખી શકો એ કહું તમને. મેં સરસ લખ્યું છે, તમને ડાયરેક્ટ વંચાઈ જ દઉં છું, કેમ કે આમ પણ આ લેક્ચર ખૂબ લાંબો થયો છે. બહુ સરસ લખ્યું છે. એ પહેલા હું થોડી ચર્ચા કરી લઉં. પછી તમારે શું કહેવાનું ખબર, કે 21મી સદી એટલે ડિજિટલ યુગ. આ યુગમાં વિકાસની હરણફાળ, જો શબ્દો નવા નવા આવે છે, વિકાસની હરણફાળ એટલે આમ જાણતા હોઈએ પણ લખાણમાં તમે વાપરજો ને ત્યારે મોજનું, મનમાં તો બધા ના હોય. આ યુગમાં વિકાસની હરણફાળ ભરવા ડિજિટલ જ્ઞાન અને સાધનો વિના આ યુગમાં વિકાસની હરણફાળ ભરવા ડિજિટલ જ્ઞાન અને સાધનો વિકાસની હરણફાળ ભરવા ડિજિટલ જ્ઞાન અને સાધનો અતિ આવશ્યક બન્યા છે. આજે ગુજરાત સરકાર દ્વારા ઘણી શાળાઓમાં ઇન્ટરનેટ તથા ઇન્ટરએક્ટિવ બોર્ડ છે ને, ઇંગ્લિશ શબ્દ છે ને એટલે આને આમ લખી શકો તમે બોર્ડને, પણ ત્યાં બોર્ડ આમ આપ્યું હોય તો ચાલે, બાકી
અંગ્રેજી શબ્દનો ઓ એ રેફ વાળો હોય. તો ઇન્ટરેક્ટિવ બોર્ડ ફાળવવામાં આવ્યા છે. અમારી શાળામાં આજ સુધી ના ઇન્ટરનેટ કે સ્માર્ટ બોર્ડ પહોંચ્યું છે. અમારા વિદ્યાર્થીઓ ખૂબ ચપળ અને મહેનતુ છે. પરંતુ પહેલા હંમેશા અલ્પવિરામ કા પૂર્ણ વિરામ આવે, પરંતુ ડાયરેક્ટ ના આવે. એ બધું મેં શીખવાડેલું છે, જોજો તમે વ્યાકરણની જોડણીમાં ને એમાં, ભાષા શુદ્ધિમાં. પરંતુ અન્ય શહેરી વિદ્યાર્થીઓની સાપેક્ષે તેમને આ સુવિધાઓ ન મળતા તેઓ ક્યાંક તેમનાથી પાછા પડે છે. આજના યુગમાં ઇન્ટરનેટ અને સ્માર્ટ બોર્ડ વિદ્યાર્થીઓ માટે કેટલા ઉપયોગી છે તે બાબતે અમારા શિક્ષકગણ એટલે સ્ટાફ, તમારા ગણ લખવાનું, શિક્ષકગણ દ્વારા નીચેના મુદ્દાઓ આપને ધ્યાને દોરાયા છે. તો શું તમે મુદ્દા કે ભાઈ બોર્ડની જરૂર છે, કેવી રીતે, તો શું થઈ શકે બોર્ડથી? તો પહેલી જ વસ્તુ, દ્રશ્ય શ્રાવ્ય શિક્ષણ. જો વિદ્યાર્થીઓને જે ભણે છે એનું દ્રશ્ય જ મળી જાય, વૈજ્ઞાનિક પ્રયોગો અને ભૌગોલિક જે પર્વતો છે, નદીઓ કઈ રીતે જાય, આ બધું સમજાઈ જાય, બરોબર? એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એટલે વૈજ્ઞાનિક પ્લસ ભૌગોલિક, આ બધું સમજવામાં એમને સરળ પડે. તો એ લખવાનું લાંબુ થોડું ડિટેલમાં. બીજું શું જરૂર પડે તો કે બગડો ગુજરાતીમાં વર્તમાન પ્રવાહ અને જ્ઞાન. તો એમાં લખવાનું કે દુનિયા દિવસે ને દિવસે આગળ વધી રહી છે, નવા પ્રયોગો થઈ રહ્યા છે, નવી શોધ થઈ રહી છે, નવી ઘટનાઓ દુનિયામાં થઈ રહી છે. એ દુનિયાની ઘટનાઓને ઇન્ટરનેટ હોય તો તાત્કાલિક અમે અમારા વિદ્યાર્થીઓને દેખાડી શકીએ, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ દુનિયાના જે છે એની સાથે એ હરીફાઈમાં ટકી શકે. આ વસ્તુ તમારે કહેવાનું છે, બરોબર? પછી તમારે કહેવાનું કે ભાઈ ડ્રોપ આઉટ રેશિયો ઘટે. જો આ બહુ ગજબ વાત છે. ડ્રોપ આઉટ રેશિયો કોઈ નહીં લખે, આપણે લખવાનું ડ્રોપ આઉટ રેશિયો ઘટી શકે. તો કે ઇન્ટરેક્ટિવ બોર્ડ અને ઇન્ટરનેટની મદદથી વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક નવું જોવાનું, નવું શીખવાનું, એ અલગ રસ્તાથી પરંપરાગત શિક્ષણ ચાલે છે તેનાથી કંઈક અલગ એમને જાણવા મળે, જેથી કરીને વિદ્યાર્થીઓ શાળામાં આવે. વાલીઓને પણ એવું થાય કે કંઈક નવું છે શીખવાનું, ચલો મોકલીએ, નકર આપણા છોકરાઓ પાછળ પડી જશે. એટલે ડ્રોપ આઉટ રેશિયો ઘટી શકે. આટલું લખો એટલે બસ તમારો જે નિરીક્ષક હોય ને
એને ખબર પડી જાય કે આને જ શિક્ષક બનાવવાનો છે. આને ખબર છે કે ભાઈ સરકારનો એ ગુજરાત હોય કે ભારત હોય સરકારનો એક જ ટાર્ગેટ છે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો. અને તમે તમારા નિબંધને તમારા પત્રમાં આવું લખો એટલે બસ ધૂમ મચી જાય. પછી લખવાનું કે આથી અમે સ્ટાફ ગણ આપની પાસે અપેક્ષા રાખી રહ્યા છીએ કે આપ જલ્દીથી ઇન્ટરનેટ અને ઇન્ટરેક્ટિવ બોર્ડ એટલે કે સ્માર્ટ બોર્ડ છે એ અમારી શાળાને વિતરણ કરાવશો અને તેથી અમારા ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ છે એનું ભવિષ્ય ઉજ્જવળ બનશે અને તેના અમે હંમેશા ઋણદાર રહીશું. એમ કરી અને નીચે આપનો વિશ્વાસુ, બરોબર, આભાર સર જય હિન્દ. હમણાં બતાવું છું કઈ રીતે આપનો વિશ્વાસુ, છેલ્લે બતાવું છું આખો પત્ર, ચિંતા ન કરતો. આપનો વિશ્વાસુ, પછી અલ્પવિરામ, બરોબર. અહીંયા આગળ તમારે નામ લખવાનું જે ધાર્યું હોય એ જ. આપણે અબક ધાર્યું હતું, અબક. અને અહીંયા આગળ શું આવશે ખબર? ઉપર સહી અને હોદ્દાનો શું આવશે? સિક્કો. કોઈ તો કહી શકે, કોઈ તો કહી શકે અહીંયા લિખિત લખવું હોય તો લખો, ના લખો તોય ચાલે. ડાયરેક્ટ આપનો વિશ્વાસુ લખો તોય ચાલે. બસ બેસ્ટ લખી શકો અને બેસ્ટ માર્ક આવે. જો મેં જે લખ્યું ને એ જ તમને હું બતાવી દઉં છું. સૌથી પહેલા અબક આચાર્ય, પોતાને શ્રી ન લખતા કોઈ દિવસ, આચાર્ય શ્રી એમ, નહીતર ભૂંડા લાગશો ને માર્ક કપાશે. પ્રાથમિક શાળા નંબર 1. પછી ખાલી સરનામું લખી નાખવાનું, સરનામું ન આપ્યું હોય ત્યારે. પ્રતિ, પછી નહીં અલ્પવિરામ કરવાનું, નામ આપ્યું હોય તો અલ્પવિરામ કરજો, બાકી ન કરશો યાર. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, સીધો હોદ્દો આપ્યો હોય તો પ્રતિ પછી અલ્પવિરામ ન આવે. ક્યાં હોય બેઠા હોય તો એનું સરનામું હંમેશા જિલ્લા શિક્ષણ કચેરી હોય. કયો જિલ્લો આપ્યો નથી, ધારી લ્યો, ક ખ ગ જિલ્લો, જિલ્લો તો હશે જ. પછી વિષય, તો વિષય ક્યાંથી શરૂ થાય? આ સીધું ક ખ નીચે થોડી જગ્યા છોડીને વિષય. શાળામાં ઇન્ટરનેટ સુવિધા અને ઇન્ટરેક્ટિવ બોર્ડ ઉપલબ્ધ કરાવવા બાબત. પછી નમસ્તે સાહેબ શ્રી, અથવા તો હું તો એવું જ કહું છું કે નમસ્તે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, આટલું લખજો તમે, બરોબર. નમસ્તે પછી અલ્પવિરામ અને અહીંયા પૂર્ણ વિરામ, સોરી અલ્પવિરામ જ આવશે. અહીંયા ઉદ્ગાર ચિહ્ન અને અલ્પવિરામ. હું અબક, પછી રૂકવાનું અલ્પવિરામ. આપણા જિલ્લા અંતર્ગત આવતા ગામ ચછજ ખાતે આચાર્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. પહેલા ઓળખાણ આપો. આ પત્ર દ્વારા, પછી અલ્પવિરામ, આ પત્ર દ્વારા હું આપનું ધ્યાન અમારી શાળાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય અને આધુનિક સુવિધાઓના અભાવ તરફ દોરવા માંગુ છું. આપ જાણો છો કે વર્તમાન સમય ડિજિટલ યુગ છે. તમે એમ લખી શકો 21મી સદી એટલે ડિજિટલ સદી. આજે શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત રહ્યું નથી. અમારી શાળામાં ગ્રામીણ વિસ્તારના અત્યંત તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પછી અલ્પવિરામ. પરંતુ કમનસીબે શાળામાં હજી સુધી ઇન્ટરનેટ કે ઇન્ટરેક્ટિવ પેનલ પહોંચ્યું નથી. ઇન્ટરનેટ કનેક્ટિવિટી કે ઇન્ટરેક્ટિવ બોર્ડ જેવી પ્રાથમિક આધુનિક સુવિધા, પ્રાથમિક કરી પણ કેવી? પ્રાથમિક આધુનિક. બાકી એને પ્રાથમિક સુવિધા ન કહેવાય, પણ આ જમાનામાં પ્રાથમિક થઈ ગઈ છે, બધી જ જગ્યાએ પહોંચાડે છે. આધુનિક સુવિધાના ઉપલબ્ધ નથી. અમારી શાળાના શિક્ષકો દ્વારા આ સુવિધાની જરૂર શા માટે છે તેને અનુલક્ષીને નીચેના મુદ્દા. તો તમારે કહેવાનું છે તેની માંગણી કરતો વિનંતી પત્ર લખો. તો વિનંતી કાંઈક બેઝના આધારે હોય ને. તમે એવું તો શું લખો કે તમારી વિનંતીને ધ્યાનમાં લે અને તમારી વિનંતી જે છે એને ધ્યાનમાં લઈ અને તમને એ આપે બોર્ડ. તો એ લખવાનું. તો કે દ્રવ્ય શ્રાવ્ય શિક્ષણ, જટિલ વૈજ્ઞાનિક પ્રયોગો અને ભૌગોલિક ઘટનાઓને ઇન્ટરેક્ટિવ બોર્ડ દ્વારા એનિમેશનથી સરળતાથી સમજાવી શકાય છે. પછી વર્તમાન પ્રવાહ. ઇન્ટરનેટ દ્વારા વિદ્યાર્થીઓ દુનિયાભરમાં થઈ રહેલા નવા સંશોધનો અને સામાન્ય જ્ઞાનથી અપડેટ રહી શકે છે, જે તેમને વૈશ્વિક સ્પર્ધામાં અન્ય વિદ્યાર્થીઓ સાથે એક કતારમાં રાખે છે. કેવો શબ્દ આવ્યો? કતાર. તો આ જ છે કૌશલ્ય. નવા નવા શબ્દ સમૂહ, શબ્દ ભંડોળ જેટલું બને એટલું તમે સારું લખશો એવું તમારી ભાષા છે એ વધારે સુંદર લાગશે. પછી જો પ્રેઝન્ટેશન એ કેવું ડોટ બુલેટ આપ્યા તો આપ્યા. ડિજિટલ સાક્ષરતા. ગ્રામીણ બાળકો જો અત્યારથી કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ કરશે, શીખશે, તો જ તેઓ ભવિષ્યની સ્પર્ધામાં ટકી રહેશે. કારણ કે ભવિષ્યનો યુગ કયો છે? એઆઈનો. તો એઆઈ બધે જ અત્યારે ચાલે છે ને, તો એ બને એઆઈનું નામ નાખી દેવાનું. એઆઈને ગુજરાતીમાં શું કહેવાય? ઇંગ્લિશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય. તો ગુજરાતીમાં શું કહેવાય? કૃત્રિમ બુદ્ધિમત્તા. તો એ શબ્દ લખશો એટલે તરત જ 1 માર્ક વધારે આવશે.
પછી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી શકો તમે સ્માર્ટ બોર્ડથી. સ્માર્ટ ક્લાસરૂમ કેવા? સ્માર્ટ ક્લાસરૂમ હોવાથી બાળકોમાં ભણતર પ્રત્યેની રુચિ વધે છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી શકાય છે. આ પ્રયોગ ઘણી શાળામાં સફળ પણ રહ્યો છે. અમારી શાળાના બાળકોમાં અપાર ક્ષમતા છે, પરંતુ ટેકનોલોજીના અભાવે તેઓ શહેરી વિસ્તારના બાળકોની સરખામણીએ પાછળ રહી જાય છે. અમારા વિદ્યાર્થીઓમાં ક્ષમતા અપાર છે બસ, પણ ડિજિટલ યુગમાં અમારા વિદ્યાર્થીઓ પાસે શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સાપેક્ષે બસ બધું નથી, એટલે એ પાછા પડે અને એ પાછા રહી જાય છે, જે તેમના સમાન શિક્ષણના અધિકારને સીમિત કરે છે. કેવું કરે છે? સીમિત. સીધી વસ્તુ છે ને યાર, સમાન શિક્ષણ મળવું જોઈએ દરેક સરકારી સ્કૂલમાં. અમુકમાં છે ને અમુકમાં નથી, એવું ના ચાલે. જો અમારી શાળાને આ ડિજિટલ સાધનોની સહાય મળે તો અમે ખાતરી આપીએ છીએ કે આ બાળકો શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ લાવી બતાવશે. અમે ખાતરી આપીએ છીએ. આશા છે કે આપ ગ્રામીણ બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી અમારી આ વિનંતી પર સત્વરે એટલે કે તાત્કાલિક યોગ્ય નિર્ણય કરશો. બરોબર? જીબી એવું નહીં લખવાનું. પછી અહીંયા જો આ જ લીટીમાં નીચે આભાર સર, જય હિન્દ ફકરો પાડ્યો હોય ને એ જ લીટીમાં આપનો વિશ્વાસ, એમાંથી મીંડું આવશે. આપનો વિશ્વાસ, પછી સહી અને સિક્કા અને તમે જે નામ આપ્યું હોય એ અબક. આવી રીતે લખો બોસ. હું માનતો નથી કે તમારા માર્ક કપાય. તમે જ કહો તો કે આ પત્ર તમે નિરીક્ષણ કરી રહ્યા છો, તો તમે આને 10માંથી કેટલા માર્ક આપો તમે જ કહો. અને તમને આ કેવો લાગ્યો લેક્ચર એ પણ તમારે મને કહેવાનું છે, કમેન્ટ કરવાની છે. વિડીયોની લિંક શેર કરજો, તો અને તો જ ભવિષ્યમાં તમારી માટે કંઈક કરવાની ઈચ્છા મને થશે. કારણ કે જે કામ ગમે એ કરાય, ન ગમે તો ન કરાય. બરોબર? તો આજે આ લેક્ચરમાં એટલું રાખીએ છીએ. પછી આપણે નિબંધ, ચર્ચાપત્ર આ બધું ભણવાનું છે. આના પછી ચર્ચાપત્ર લઈ લઉં છું. બરોબર? તો હા, આ ઔપચારિક છે. અનૌપચારિક પત્ર લઈને પછી ચર્ચાપત્ર લઉં છું, પછી નિબંધ લઈશું. બધું જ કરીશું સંક્ષેપીકરણને. ઓકે? જય હિન્દ, જય માં સરસ્વતી.